નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સોનગઢ સ્ટેશન રોડ પર સંકટમોચન હનુમાનજી મંદિરમાં 8મો પાટોત્સવનું ભવ્ય આયોજન થયું. 7 થી 8 હજારના લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો. સોનગઢ નગરજનોના આસ્થાનું કેન્દ્ર એવા સંકટમોચન હનુમાન મંદિરે આજરોજ 8મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી પૂજા પાઠ હવન વગેરે કરવામાં આવ્યા હતા, જેમાં સંચાલક પ્રાણેશ્વર પાટીલ દ્વારા સવારની પૂજાને હવન માટે હાર્દિક જોશી, પરેશ પટેલ વગેરેને સજોડે પૂજા માટે નિમંત્રણ આપી બપોર સુધી હવન વગેરે સંપન્ન કરવામાં આવ્યા હતા. સાંજે ભીખુભાઈ જોશી તથા નગર ભાજપના મહામંત્રી ડોક્ટર રૂપસિંહ રાજપૂતના હસ્તે મહાઆરતી કરાયા બાદ આજરોજ સોનગઢ નગરમાં સ્ટેશન રોડ પર આવેલ પૌરાણિક સંકટમોચન હનુમાનજી મંદિરે ખૂબ જ સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. મને ધ્યાન છે ત્યાં સુધી આ 8મો પાટોત્સવ છે. છેલ્લા 8 વર્ષથી આ જ જગ્યાએ મંદિરના પાટાંગણમાં ખૂબ જ સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવે છે તથા આશરે 7 થી 8 હજાર ભાવિક ભક્તો ત્યાં પ્રસાદી લે છે. જય શ્રી રામ. જય સંકટમોચન હનુમાનજી જે સોનગઢ નગરની અંદર ભાવિક ભક્તો, રામ ભક્તોમાં ખૂબ જ આસ્થાનું શ્રદ્ધા સ્થાન છે. આજરોજ ચૈત્ર સુદ દસમ 23 એપ્રિલના રોજ અહીંયા 8મો પાટોત્સવ નિમિત્તે સોનગઢની અંદરથી વિરાટ સંખ્યાની અંદર રામ ભક્તો પધારેલા છે. દર વર્ષે લગભગ 7.5 થી 10 હજાર રામ ભક્તો અહીંયા મહાપ્રસાદ ભંડારાની અંદર ભોજન પ્રસાદ લે છે અને દિન પ્રતિદિન આ મંદિર પ્રત્યે લોકોની આસ્થા ખૂબ વધી રહી છે અને રામ ભક્તો દરરોજ મોટી સંખ્યાની અંદર અહીંયા દર્શનાર્થે પણ આવે છે. જય શ્રી રામ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.